નમસ્કાર, આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં, જ્યાં અમે લઈ આવ્યા છીએ સૌથી વિશ્વસનીય સમાચાર. આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દાહોદમાંથી આવેલા એક મહત્વના સમાચાર વિશે, જે સોશિયલ મીડિયા અને રાજકીય વિવાદ સાથે જોડાયેલા છે. તો ચાલો જાણીએ શું છે આ મામલો. દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં દાહોદ કોંગ્રેસ સમિતિ એક યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. દાહોદ કોંગ્રેસ સમિતિના આગેવાનોનું કહેવું છે કે આ યુવકે ફેસબુક પર શ્રીમતી ઇન્દિરા ગાંધીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે તેવી ટિપ્પણીઓ કરી, જેના માત્ર અપમાનજનક છે, પરંતુ સમાજમાં વિવાદ અને તણાવ પેદા કરવાનો પ્રયાસ પણ છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ સમિતિ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને યુવક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ ફેસબુક પર ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, યુવક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગ. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી છે. સૂત્રોનું માનીએ તો પોલીસ આ યુવકની ઓળખ કરી રહી છે અને તેને સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક કન્ટેન્ટનો દુરુપયોગ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે મનીષ ભટ્ટ નામના વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન અને આર્યન લેડીના નામથી ઇન્દિરા ગાંધી, જે અમારા પૂર્વ વડાપ્રધાન હતા, તેમના માટે ફેસબુક પર વારંવાર અભદ્ર ટિપ્પણી અને એના માટે પોસ્ટ કરનાર મનીષ ભટ્ટના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે અહીંયા આવ્યા છે. અને મનીષ ભટ્ટ નામનો વારંવાર ઇન્દિરા ગાંધીજી વિશે પોસ્ટ કરે છે અને એક નારી, જે નારીના પેટથી જન્મ લીધો છે તો પણ વારંવાર નારીનું અપમાન કરે છે, એવા મનીષ ભટ્ટની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એના પર કાર્યવાહી કરવા માટે, માંગ કરવા માટે અને એફઆઈઆર કરવા માટે અમે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા છીએ. આજ રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફભાઈ સૈયદ, કે જેઓ આ કામે ફરિયાદી બન્યા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અહીં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ. એક મનીષ ભટ્ટ નામની વ્યક્તિ કે જે ફેસબુક ઉપર એમણે પોસ્ટ કરી છે, સ્ટેટસ મૂક્યું છે અને આપણા ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એ પ્રકારના પિક્ચર્સ એમણે ફેસબુક ઉપર પોસ્ટ કર્યા છે. આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે. એવા આપણા પ્રધાનમંત્રી કે જેમણે 1971માં પાકિસ્તાનના 2 ભાગલા કર્યા અને 1975માં સિક્કિમ, કે જેમના કારણે એ ભારતનો હિસ્સો બન્યો, ભારતનું રાજ્ય બન્યું, એવા આપણા પ્રધાનમંત્રી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક જે છે એ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો આ પ્રકારની પોસ્ટ એ માત્ર રાષ્ટ્ર વિરોધી નહીં પણ મહિલા વિરોધી પોસ્ટ છે. તો આ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ ખાતે ફરિયાદ લખાવવા માટે આવ્યા છે. અમે આવા અપમાનજનક વર્તનને સહન નહીં કરીએ. શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશનું ગૌરવ છે અને તેમની વિરુદ્ધ આવી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે. અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે આરોપી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે, પરંતુ તેનો દુરુપયોગ ગંભીર પરિણામો લાવી શકે છે. ખાસ કરી રાજકીય અને સામાજિક વ્યક્તિઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓથી સમાજમાં તણાવ વધી શકે છે. સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ નિયંત્રણ માટે વધુ કડક કાયદાઓની જરૂર છે. આ એક એવો સવાલ છે જે આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે? શું સોશિયલ મીડિયા પર આવી ટિપ્પણીઓ સામે કડક પગલાં લેવા જોઈએ? અમને તમારા વિચારો કમેન્ટ સેક્શનમાં જણાવો ને આવા તાજા અને મહત્વના સમાચાર જાણવા માટે અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી દરેક અપડેટ તમારા સુધી પહોંચે. આજના સમાચાર અહીં સુધી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ડીટીવી ન્યૂઝ.